2-2.5 મહિનાની અંદર આનું લોકાર્પણનું કામ પણ આપણે કરી લેશું। આપણા થરાદનું આપણું જૂનું નરસિંહ ભગવાનની ટેકરીએ આવેલું ટાડા તળાવ વર્ષો પહેલા અહીંયા સરોવર હશે, વરસાદના પાણીથી ભરાતું હશે, પરંતુ કાળક્રમે પાણીના વહેણને જગ્યાએ ગટોરોના પાણીથી એક ખાબુચ્યું બની ગયું। ચૂંટાઈને આવ્યો અને આપણા આગેવાનો, કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, પદાધિકારીઓ બધાએ મને કીધું કે કોઈ પણ રીતે એક ગામમાં હરવા ફરવા માટેની જગ્યા એક બની શકે એવી આ જગ્યા છે। સાંજના સમયે થરાદમાં કોઈ વડીલોને કોઈ જગ્યાએ બેસવું હોય શાંતિથી, અથવા તો દાદા દાદીને પોતાના પૌત્રને લઈને હરવા ફરવા માટે ક્યાંય જવું હોય, બગીચો કે તળાવ એવું કંઈક હોય તો ખૂબ સારું। એની શરૂઆત થઈ અને આજે આપણું ટાડા તળાવ એ પિચિંગનું કામ સાથે ચારે બાજુ એનું બ્યુટિફિકેશનનું કામ પણ ચાલી રહ્યું છે અને હવે તળાવની ચારે બાજુની કિનારે એ દોડવા માટે વોકવે અને દોડી શકાય એ પ્રમાણની વ્યવસ્થા કરી છે। સાંજના સમયે ફરવા માટે આગળ લોકો હરીફરી શકે એવી વ્યવસ્થા કરી છે। બાકીનો રોડ હતો એ બાજુમાં બનાવ્યો છે, જે વ્હીકલ માટે નવો બાજુમાં, તળાવની બાજુમાં તો માત્ર ફરી શકાય એવી વ્યવસ્થા કરી। બંને બાજુ પડી ના જાય એટલા માટે એંગલો અને દિવાલ અને એંગલો પણ ઊભી કરી છે। એક બાજુ સરસ સરોવર ભરેલું હોય અને બીજી બાજુ તે કિનારા ઉપર ચાલવાની વ્યવસ્થા હોય। સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે દોડાદોડી કરીને દોડતા હોય છે દીકરા દીકરીઓ, અને રોડ ઉપર જતા હોય ત્યારે કંઈક એક્સિડન્ટ થવાની વાગવાની ચિંતા હોય, રોડની ચારે બાજુ કિનારીએ દોડી શકે એ માટેનો એક વોકવે, રનિંગ વે પણ આખો બનાવ્યો છે। બગીચો પણ હવે બનાવવા જઈ રહ્યા છીએ। મંદિરની ને બાજુ ગાર્ડન પણ થશે, આગળ વડીલો આવીને બેસી શકે એવો વૃદ્ધો વડીલો માટેનો એક સાયડો થઈ શકે એવી વ્યવસ્થા પણ વડ અને એની બાજુમાં કરી રહ્યા છીએ। બગીચાની બાજુમાં એક ચબૂતરો પણ સરસ તૈયાર થાય, આવતાની સાથે જ પણ લાગે આપણે અહીંયા કહી શકાય બાજુમાં જ આજગઢી છે, બાજુ રામજી મંદિર કિનારે આપણે ઊભા હોઈએ તો સામે રામજી મંદિર પણ દેખાય છે। સરસ મંદિર જ્યારે બનશે એનો એક ઘાટ પણ બનાવવા જઈ રહ્યા છીએ। ઘાટ ઉપર ઊભા રહીને કોઈ જ્યારે ધાર્મિક કોઈ તિથિ હોય એ દિવસે આરતી પણ થઈ શકે, સરસ એક સ્થાન આપણા નરસિંહ ટેકરી, નરસિંહ ભગવાનના મહાદેવજીની બાજુમાં જ સરસ આ કામ થઈ રહ્યું છે। તો આપણા થરાદવાસીઓને હૃદયથી ખૂબ ખૂબ આની શુભકામનાઓ। 2-2.5 મહિનાની અંદર આનું લોકાર્પણનું કામ પણ આપણે કરી લેશું, પછી એક સરસ આ સુંદર ભેટ થરાદને આપણે આપી શકીશું। ધન્યવાદ।